નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 11 જગ અને મગ એનો આપણે અભ્યાસ કરીશું. તમે જોયું આ સેમેસ્ટરમાં આપણે કેટલા ચેપ્ટર થઈ ગયા છે? તો આ છેલ્લા સેમેસ્ટરના આપણે 8, 9 અને 10 ત્રણેય થઈ ગયા છે. હવે આપણે આ પછીનું ચેપ્ટર અભ્યાસ જગ અને મગ ભણીએ. તો જગ અને મગ આ નામ વાંચો એટલે તમને ખબર પડે કે આ જગ અને મગમાં ચેપ્ટરમાં શું ભણવાનું હશે. તો જગ અને મગની તો જગમાં શું ભણાય? પાણી કે પ્રવાહી. મગમાં શું ભરાય? પાણી કે પ્રવાહી. બરાબર? તો કઈક પ્રવાહી વિશે વાત થતી હોવી જોઈએ. બરાબર? એટલે તમને ખબર પડે. તો આપણે આને આગળ વધારીએ તો આપણે આઈ બુકમાં જે છે એ પ્રશ્નોત્તરી આપણે પહેલા જોઈએ. તો પહેલો પ્રશ્ન એવો છે કે તમે જોયેલા કોઈ પણ 5 પ્રવાહીના નામ લખો. બરાબર? તો મેં લખ્યા છે પાણી, દૂધ, છાશ, કેરોસીન, પેટ્રોલ. તમે લખી શકો શરબત, ડીઝલ. બરાબર? જે પણ પ્રવાહી આવતા હોય એનું નામ તમારે લખવાનું. અને પ્રવાહી પદાર્થ એટલે શું? કે પ્રવાહી પદાર્થ એટલે પ્રવાહીને કોઈ આકાર હોતો નથી. એ તો તમને ખબર જ છે. પ્રવાહીને કોઈ આકાર હોતો નથી. જ્યારે તમે એને ઉપરથી ગ્લાસમાંથી પાણી નીચે ઢોળો ત્યારે તે પાણી વહેવા માંડે છે. શું થાય છે? પાણી વહેવા માંડે છે. એટલે એને પ્રવાહી પદાર્થ કહેવાય. પોતાનો આકાર નથી. એટલે જે જગમાં ભરીએ તો જગનો આકાર ધારણ કરે છે. મગમાં ભરીએ તો મગનો આકાર ધારણ કરીએ. ડોલમાં કરી લેશે. પછી જે ડોલમાં ભરીએ તો ડોલ જેવો આકાર ધારણ કરી લેશે. માટલામાં ભરીએ તો માટલા જેવો આકાર ધારણ કરી લેશે. એટલે એને પ્રવાહી કહેવાય. બરાબર? જો ઘન પદાર્થ હોય, કઠોર પદાર્થ હોય તો એનો પોતાનો આકાર હોય છે. જેમ કે આ ચોક છે તો ચોકનો પોતાનો આકાર છે. પણ પ્રવાહી આવી રીતે તમે પકડી શકશો નહીં. બરાબર? એટલે શું છે કે એને પ્રવાહી કહેતા હોય છે. તમે જોયેલા 5 પ્રવાહીના નામ તો પાણી, દૂધ, છાશ, પેટ્રોલ, ડીઝલ. તમે કેરોસીન, શરબત કોઈ પણ નામ લખી નાખવાના. હવે એવું છે કે પ્રવાહી માપવાના એકમને શું કહેવાય? બરાબર? વજન માપવાના એકમ કયા હતા? કિલોગ્રામ અને ગ્રામ. લંબાઈ માપવાના એકમ કયા હતા? મીટર અને સેન્ટીમીટર. તો હવે પ્રવાહી વિશે વાત કરવાની છે. તો એના એકમની તમને જાણ હોવી જોઈએ. તો પ્રવાહી માપવા માટેના એકમના નામ એને એકમ છે લીટર. લીટર અને મિલીલીટર. પણ આ એમસીક્યુ છે. લીટર અને મિલીલીટર. તેમાં મોટો એકમ લીટર કહેવાય, નાનો એકમ મિલીલીટર કહેવાય. આ એમસીક્યુ છે. એમાં ઓપ્શન તમને આપેલો હતો લીટર. એટલે આપણે લીટર જવાબ લખવાનો છે. હવે જે તે વાસણ વધુમાં વધુ જેટલું પ્રવાહી સમાવી શકે તે માપને તે વાસણની ખાલી જગ્યા કહે છે. તો તેમાં આમાં જવાબ આવશે. પહેલા લખી નાખું છું ગુંજાઈશ. શું કહેવાય આને? ગુંજાઈશ. મેં તમને વાત કરી કે પ્રવાહી પદાર્થને પોતાનો આકાર હોતો નથી. પણ જે વાસણમાં ભરવામાં આવે તે વાસણ ખાલી કરી લે છે, ધારણ કરી લે છે. બરાબર? તો શું છે કે જે વાસણમાં તમે ભરો એમાં જેટલું પ્રવાહી સમાવી શકે એટલું જે પ્રવાહીનું કદ છે તે માપને તે વાસણની ગુંજાશ કહે છે. આ તમને વ્યાખ્યાની દ્રષ્ટિએ પૂછે કે ગુંજાશની વ્યાખ્યા શું? બરાબર? તો તમારે આ વ્યાખ્યામાં પણ પૂછી શકે, પ્રશ્નમાં પણ પૂછી શકે અને આ એમસીક્યુમાં પણ પૂછી શકે, ખાલી જગ્યામાં પણ પૂછી શકે. એટલે દરેક રીતે આ પ્રશ્ન પૂછી શકે. એટલે આ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન. અને તમારા ચોથા ધોરણમાં આ પ્રશ્ન રિપીટ થશે. એટલે અત્યારથી આ યાદ કરી લેજો. ગુંજાશનો મોટો એકમ કાજે છે. ગુંજાશનો મોટો એકમ લીટર છે. તમારા ત્યાં લીટર અને મિલીલીટર બે એકમ વિશે ભણવાનું આવે છે. બરાબર? તો ગુંજાશનો મોટો એકમ લીટર છે. તો આયા જવાબ લખી નાખો લીટર. અને કોઈ એવું પૂછે કે ગુંજાશનો નાનો એકમ કયો છે? ક્યાંક આગળ આવશે ભણવામાં. પણ હું તમને કહી દઉં કે ગુંજાશનો નાનો એકમ મિલીલીટર છે. બરાબર? મિલીલીટર. હવે જો આ પ્રશ્ન એવો છે કે આમાં તમારે 1 લીટરથી વધારે પાણી પીવે છે કે 1 લીટરથી ઓછું પાણી પીવે છે. આની સૂચના એવી છે. બરાબર? પાંચમો પ્રશ્નની સૂચના કયું પ્રાણી કે કયું પક્ષી 1 લીટર કરતાં વધારે પાણી પીવે છે કે 1 લીટર કરતાં ઓછું પાણી પીવે છે? તો મેં ચિત્ર નથી દોરેલું. મેં નામ લખ્યા છે. પહેલું ચિત્ર છે કાગડા. તો તમે જો કાગડાનું પોતાનું જ કદ કેવો હોય છે, પોતે જ આવું દેખાતું. હવે 1 લીટર પાણીની બોટલ એટલે જે તમે ક્લાસરૂમમાં બોટલ લઈ આવો છો તો 1 લીટર જેવડી પાણીની બોટલ હોય. ટોટલ કાગડાનું એટલું કદ જ નથી કે કાગડો એવડો મોટો છે જ નહીં કે 1 લીટર પાણી પોતાના પેટમાં સમાવી શકે. એટલે આમાં આવશે કાગડામાં 1 લીટર કરતાં ઓછું. બરાબર? બીજું છે ઉંદર. ઉંદર છે પોતે આવડો છે. હવે 1 લીટર છે એ પાણીનો જથ્થો કેટલો વધારે થાય? તો આ પણ ઉંદરમાં આવશે 1 લીટર કરતાં ઓછું. ચલો હું આ સમાપ્ત નથી એટલે આવી રીતે લખું છું 1 લીટર કરતાં ઓછું.
મેં અંકમાં લખ્યું છે, બિન વાક્ય એટલે કહ્યો નથી. અહીંયા મેં શબ્દમાં લખ્યું તો અહીંયા મેં અંકમાં લખ્યું છે. હવે હાથીને કોઈ દિવસ 1 લીટર કરતા ઓછું પાણી જોઈએ જ નહીં. એ 1 લીટર કરતા વધારે પાણી પીવે. હવે આપણે સમજી લો તો આપણે એવું કહેવામાં આવે કે મિનિમમ 3 લીટર પાણી આખા દિવસ દરમિયાન પીવું છે. એનો મતલબ કે આપણા પેટમાં સમાવી શકીએ છીએ. તો હાથી છે, હાથી તો આપણા કરતા મોટો પ્રાણી છે, તો એ પણ 1 લીટર કરતા વધારે પાણી પીવે. તો અહીંયા લખું 1 લીટર કરતા વધુ. સિંહ પણ મોટું પ્રાણી છે, એટલે એને પણ 1 લીટર કરતા વધુ જોઈએ. હવે અહીં કબૂતર એ નાના જેમ નાનું પક્ષી છે, તો કબૂતરમાં આવશે 1 લીટર કરતા ઓછું. છઠ્ઠું છે ચકલી. ચકલી તો દેખાવમાં અવળી હોય, એમાં 1 લીટર કરતા વધુ પાણી એના પેટમાં સમાઈ શકે નહીં. જો આખો દિવસ દરમિયાન પીવે તો પણ એના પેટમાં સમાય નહીં, એટલે 1 લીટર કરતા ઓછું. બરાબર. હવે જો આ પ્રશ્ન જોયો. હવે પછીનો પ્રશ્ન છે છઠ્ઠો કે કયું પ્રાણી એક સમયે 1 લીટર કરતા વધુ પાણી પી શકે? કયું પ્રાણી એક જ સમયે એટલે એક જ સાથે 1 લીટર કરતા વધુ પાણી પી શકે? તો ક્યારેક આપણે નથી પી શકતા. આપણે એક સાથે 1 લીટર પાણી વધારે 1 લીટર જેટલું પાણી એક સાથે ન પી શકીએ. બરાબર. ક્યારેક 4 ગ્લાસ 3 ગ્લાસ બહુ તરસ લાગતી હોય આપણને તો 3 ગ્લાસ જેટલું પીવાય જાય. બરાબર. એ 1 લીટર કરતા વધુ પાણી આપણે કદાચ પી શકીએ, પણ ચકલી પી શકે? ન પી શકે. સસલું ન પી શકે. ઊંટ છે એ જ એવું પ્રાણી છે, અને ઊંટને તો ક્યાં લેવાનું હોય છે? રણમાં લેવાનું હોય છે, અને એને પોતાને પાણીનો સંગ્રહ પોતાના શરીરમાં એને કરવો પડે છે, કેમ કે એને દિવસો સુધી રણમાં રખડે ને તો પણ એને પાણી મળે નહીં, એટલે એ પાણીનો સંગ્રહ કરી લે છે. એટલે ઊંટ આમાં જવાબ આવશે, કેમ કે આપેલ તમામ નહીં આવે. જો આપેલ તમામમાં ચકલી સસલું સાથે છે તો એ આપેલ નથી, એટલે આપેલ તમામ ઓપ્શન આવશે નહીં. ઊંટ આવશે પણ બોક્સમાં તમારે સી કરી નાખવાનું. આપણે મનુષ્યની કેપેસિટી પણ નથી કે એક સાથે 1 લીટર કરતા વધુ પાણી પી શકીએ. ચાલો આ 6 પ્રશ્ન કરી લ્યો. સાચું જોઈએ, ઉનાળામાં શિયાળા કરતા વધુ પાણી પીવું જોઈએ. સાચું છે ખોટું? તો તમે શું વિચારો? અત્યારે શિયાળામાં આપણે શું જાજુ પાણી પીવાની હિંમત ચાલે છે? અત્યારે શિયાળો છે, જો જાજુ પાણી પીએ તો શું થાય છે? તો બહુ ઠંડી લાગે છે, અને પાણી ગળું સુકાતું જ નથી આપણે, એટલે વધારે પાણીની જરૂર પડતી નથી. અને ઉનાળામાં શું પાણીની વધારે જરૂર પડે છે? કેમ કે ઉનાળામાં ગરમી થતી હોવાથી અને તડકાનું પ્રમાણ વધારે હોવાથી શું થાય છે? આપણા શરીરમાંથી પાણી જલ્દી ખલાસ થઈ જાય છે, પસીનો વળે છે, અને પસીના દ્વારા આપણા શરીરમાંથી પાણી ખલાસ થઈ જાય છે. બરાબર. તો જોજો, જ્યારે આપણે ગ્લુકોઝના બાટલા ચડાવવાની જરૂર પડતી હોય ને, ત્યારે મોટા ભાગનાને ઉનાળામાં જરૂર પડતી હોય, કેમ કે એ ઉનાળામાં જો પાણી ઓછું થાય તો આપણું શરીર મૂર્છ થઈને પડી જતું હોય છે. બરાબર. તો ઉનાળામાં શિયાળા કરતા વધારે પાણીની જરૂર પડે છે. જો પીવું પડે એટલે જરૂર પડે તો વધારે પાણી પીતા હોય આપણે, તો આ વિધાન કેવું છે? સાચું છે, કેમ કે ઉનાળામાં વધારે પાણીનો વ્યય થતો જાય છે, એટલે વધારે પાણી પીવું પડે, તો એ સાચું છે. નીચે આપેલી વસ્તુઓના નામની સામે 1 લીટરથી ઓછું પાણી સમાશે કે 1 લીટરથી વધુ પાણી સમાશે? હવે આપણે કહેવાનું છે. હવે તમે જ વિચારો કે આપણા ઘરમાં ઘણી બધી વસ્તુ છે. બરાબર. તમારી પાણીની બોટલથી તમને અંદાજ આવે, બરાબર, કે 1 લીટર દૂધની કોથળી તમે લઈ આવો કે 500 મિલી એટલે અડધા લીટરની કોથળી લઈ આવો, તમને ખબર પડે કે આવડા વાસણમાં કેટલું પાણી સમાય કે કેટલું દૂધ સમાય. બરાબર. ન સમજાય તો તમે આજ ઘરે કરી જોજો. તો દૂધની કોથળી લેતા હોય તો 1 કોથળી કે 1 પાઉચ છે એ અમૂલનું લેતા હોય તો 1 પાઉચમાં 500 મિલી એટલે અડધા લીટર જેટલું દૂધ સમાતું હોય છે. તો આપણે એવું જોવાનું છે કે આમાં અમુક સાધનો ઘરના જે આપણે વાસણો હોય એના જ નામ આપ્યા છે. બરાબર. કે વાટકી. હવે વાટકી કેવડી નાની હોય, અને તમે પાણીની બોટલ તમે સ્કૂલે લાવો છો એના અંદાજ ઉપર તમે લગાવો તો વાટકીમાં 1 લીટર કરતા પાણી ઓછું સમાય. બરાબર. તો અહીંયા શું આવશે? ઓછું પાણી. અહીંયા તમારે આ લખેલું છે ઓછું પાણી. બરાબર. હવે પ્યાલામાં તો પ્યાલી એવું છે, જો 6-7 પ્યાલા ભેગા કરીએ તો 1 લીટર જેવું થાય. જો નાનો પ્યાલો 6-7 લ્યો તો 1 લીટર જેવું થાય, અને મોટો પ્યાલો હોય તો 4 પ્યાલામાં 1 લીટર જેટલું થઈ જતું
જતું હોય છે પ્યાલાની સાઈઝ ઉપર આધાર રાખે પણ પ્યાલો લખ્યું છે તો એક પ્યાલાથી કોઈ દિવસ 1 લીટર એક પ્યાલામાં સમય નહીં એટલે હું ખાલી ઓછું લખું છું તમારે બાજુમાં ઓછું પાણી એવું લખવું પડશે આવીને જે લખ્યું છે એમ તમારે આખું લખવું પડશે કેમ કે તમે અત્યારે આમાં તમારે ખાલી સમજવાનું છે પીડીએફ માં તમારે લખવાનું છે મોટો જગ જો જગ કીધું છે તો સાઈઝ એ કીધું છે મોટો તો મોટો જગ કીધું છે તમે બહાર કામ જાતા હો તમે બહાર કામ કરવા જતા હોય તો આવડો મોટો જગ લઈને જતા છો વોટર લઈને તો એ શું આવે છે મોટો જગ તો એમાં વધુ પાણી જોઈએ માટલું તો માટલામાં વધુ ડોલ તો ડોલમાં વધુ માટલામાં અંદાજે કેટલું પાણી સમાય તો અંદાજે માટલામાં 10 લીટર જેટલું પાણી સમાઈ જતું હોય મોટા જગમાં તો જગ 1 લીટરનો હોઈ શકે 2 લીટરનો હોઈ શકે 1.5 લીટરનો હોઈ શકે બરાબર ડોલમાં બધા ડોલની સાઈઝ જો તો પહેલા 20 લીટરની ડોલ હોય 15 લીટરની ડોલ હોય તો ડોલની સાઈઝ અલગ અલગ હોય 1 લીટરની ડોલ વધારે વાપરતા હોતા નથી મગ તો મગ જે આપણે જે દૂધ પીતા હોય છે ચા પીતા હોય છે એને મગ કહે તો મગ કોઈ દી આપણે 1 લીટર પાણી સંભાળી શકે નહીં એટલે આમાં આવે છે ઓછું તગારું છે તમારા ચોપડીમાં તમે કામ કરતા હોય મમ્મી વાસણ કપડા કરતા હોય તો એ સાધનને આપણે શું કહીશું તગારું પછી તો તગારામાં કેટલું સમાય તો તગારામાં વધારે પાણી સમાય 1 લીટર કરતા વધારે સમાશે પછી મોટી તપેલી હવે અહીંયા વધારે લેવું છે તો વધુ લખશો તો પણ ચાલશે વધારે લખશો તો પણ ચાલશે તપેલી કીધું છે તપેલી પણ મોટી કીધું છે મોટી શબ્દ વાપર્યો છે તો એ મોટો જગ કેમ કીધું તો આપણે વધુ લખ્યું તો મોટી તપેલી કીધું તો એમાં પણ તમે વધુ લખી શકો વધારે લખી શકો આગળ પર્યાયવાચક શબ્દ કહેવાય સમાનાર્થી શબ્દ કહેવાશે બરાબર ચમચી બિચારી કેવડી નાની છે હે તો એમાં 1 લીટર કરતા વધુ પાણી કોઈ દી સમાય નહીં એટલે આ શું આવશે ઓછું નાની બોટલ જો બોટલ કીધી છે અને સાઈઝ પણ સાથે કીધી છે નાની કીધું છે નાની બોટલ કોઈ દિવસ 1 લીટર કરતા વધુ સમાઈ શકે નહીં એટલે આમાં આવશે ઓછું તો શું આવ્યું વાટકીમાં ઓછું પ્યાલો ઓછું મોટા જગમાં વધુ 1 લીટર કરતા માટલામાં 1 લીટર કરતા વધુ ડોલમાં 1 લીટર કરતા વધુ મગમાં 1 લીટર કરતા ઓછું તગારામાં વધારે પછી બધા મોટી તપેલીમાં વધુ કે વધારે ચમચીમાં ઓછું નાની બોટલમાં ઓછું તો આ બધે પાણી સમાવી ક્ષમતાની વાસણની ક્ષમતા કહેવાય બરાબર એને ગુંજાશ કહેવાય જેટલું વધારે પાણી સમાવી શકે તે વાસણને ગુંજાશ કહેવાય તો આ પ્રશ્ન લખી લો હવે પ્રશ્ન નંબર 9 જોઈએ પ્રશ્ન 9 છે વાસણના જે જૂથ એટલે એક કરતા વધારે જે ભેગા બની અને જે કર્યા હોય એને જૂથ કહેવાય બરાબર જૂથ પૈકી જે વાસણમાં સૌથી વધુ પ્રવાહી ભરેલું હોય તેના પર આંકની નિશાની કરવાની છે અને સૌથી ઓછું પ્રવાહી ભરેલું હોય તેના ઉપર ફોટાની નિશાની કરવાની છે બરાબર તો મેં આ ચિત્ર આપ્યા છે અહીંયા 3 ગ્લાસ છે 3 જગ છે 3 મગ છે 3 બાઉલ છે 3 બોટલ છે 3 ડોલ છે બરાબર તો આ જૂથ છે ગ્લાસનું છે અલગ અલગ જૂથ છે વાસણના તો વાસણના સાઈઝ છે બધી એકસરખી છે પ્રવાહી તમારે જોવાનું છે કે કેમાં વધારે છે કેમાં ઓછું છે તો ત્રણેય ગ્લાસની સાઈઝ એકસરખી છે મને આટલું બધું ડ્રોઈંગ આવડતું નથી એટલે મને ડ્રોઈંગ ઉપર ન જતા અંદાજે પ્રવાહી તમને દેખાય છે એના ઉપર આપણે ચાલવાનું છે તો જો આ ગ્લાસના 3 લેવલ બતાવે પાણી આ 1 અને 2 અને 3 બરાબર તો આપણે સૌથી વધારે શેમાં ભરેલું છે પાણી સૌથી વધુ આમાં દેખાય છે અને સૌથી ઓછું તો એના ઉપર આયા નિશાની કરવાની છે ફોટાની આમાં સાચાની નિશાની કરવાની બરાબર હવે નીચે જોઈએ સૌથી વધુ કયા બાઉલમાં છે આમાં સૌથી ઓછું આમાં એટલે આમાં કાંઈ જ કરવાનું નથી જેમાં આમાં ઓછું વધારે આ 1 નંબરનો વધારે તો બીજા નંબર ને ત્રીજા નંબર તો આ વચ્ચેનામાં કંઈ કરવાનું નથી હવે આમાં સૌથી વધુ ક્યાં પાણી છે આ બોટલમાં સૌથી ઓછું આ બોટલમાં આ જગમાં જોઈએ સૌથી વધુ આમાં દેખાય છે સૌથી ઓછું આમાં દેખાય છે આ મગમાં જોઈએ કપમાં નવમાં તો આમાં વધારે દેખાય આમાં ઓછું દેખાય છે ડોલમાં જોઈએ તો આ ડોલ વધારે ભરેલી લાગે છે આ ડોલ સૌથી ઓછી ભરેલી લાગે છે બરાબર એટલે 3 ડોલ 3 મગ 3 જગ એ બધા વચ્ચે કમ્પેરિઝન કરી છે મગ કેમાં વધારે છે કેમાં ઓછું છે બરાબર પ્રશ્ન નંબર 10 નો છે 5 લીટર ક્ષમતાવાળું તપેલું 5 લીટર ક્ષમતાવાળું તપેલું
પાણીથી ભરવું છે. તો 1 લીટર ક્ષમતાવાળી બોટલથી કેટલી વખત પાણી રેડવું પડે? 1 લીટર બોટલ કેટલી એમાં નાખીએ તો 5 લીટર વાળું તપેલું ભરાઈ જાય. તો કેટલી વખત એક આવ્યું? આપણે આગલા ચેપ્ટરમાં જોયું તો 1 લીટર વાળી 5 વખત જો બોટલ આપણે તપેલામાં ઠલાવી તો 5 લીટર ક્ષમતાવાળું તપેલું આખું ભરાઈ જાય. તો અહીંયા લખવું પડે કે કેટલી વખત તો નાખવું પડે? તો 5 વખત રેડવું પડે. તો લખું નાખો એ 5 વખત. અને આ તમારો MCQ છે અને આ ઓપ્શનનો લગભગ જવાબ આવે છે C. તમે ખાસ જોઈ લેજો, એનો જવાબ છે 5 વખત. જો 1 લીટર વાળી બોટલ 5 વખત આપણે ભરી અને જો મોટા તપેલા એટલે 5 વખત ક્ષમતાવાળા તપેલામાં નાખીએ તો 5 લીટર વાળું તપેલું આખું પૂરેપૂરું ભરાઈ જાય. હવે જો પ્રશ્ન કેવો છે? નીચેના દરેક બીકરમાં કેટલું પ્રવાહી ભરેલું છે? જો તમને અહીં બીકર દેખે છે, આ સાધનને આપણે બીકર કહેવામાં આવે છે. એટલે તમે જોઈ લ્યો, બરાબર? કે તમારે મોટા થશો એટલે વિજ્ઞાનમાં પણ આ શબ્દ વારંવાર આવશે. તો આ બીકર છે, એના દરેક બીકર પર 1 લીટરનો મોટો કાપો આપેલો છે. એટલે જ્યાં મેં એક પર લખ્યું છે 1 લીટર, ત્યાં ગુલાબી કાપો છે તમને દેખાય છે 1 લીટરનો છે. આ 1 લીટરનો છે, આ 1 લીટરનો છે, આ 1 લીટરનો છે, આ 1 લીટરનો છે, બરાબર? એટલે કે દરેક બીકરમાં 1 લીટર સુધીના કાપા આપેલા છે. અને 1 લીટર ક્યારે થાય છે કે 10મો જે કાપો છે એ 1 લીટરે પહોંચે છે. આ 1 લીટર એટલે 10મો કાપો. હું તમને ગણીને બતાવું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. એટલે 10મો કાપો છે 1 લીટરનો છે. હવે આપણે રકમ આગળ વધવા વધીએ તો લીટરનો મોટો કાપેલો છે 1 લીટર પાણી ભરવા માટે, બરાબર? તેમાં બીજા કેટલા નાના કપા ભરાય ત્યાં સુધી પાણી ભરવું પડે તે જણાવો. હવે જો આમાં પાણી પણ પ્રવાહી પણ ભરેલું દેખાય છે, બરાબર? મેં તમને પહેલા કીધું હું હવે ડ્રોઈંગ મને બહુ ભાવતું નથી એટલે મેં બહુ સરસ દોરવા પ્રયત્ન કર્યો છે, બરાબર? તમારે બુકમાં આપેલું છે તમે જોઈ લેજો એમાં. હવે જો જેટલા કપા ભર્યા છે એટલે જેટલા કપા ખાલી છે તો આપણે કેટલા કપા સુધી નાખવાના છે એ શોધવા માટે 10 માંથી જેટલા કપા ભરેલા છે એટલે બાદ કરી નાખવાના. તો 10 કાપા છે એમાંથી 3 કાપા સુધીનું ભરેલું છે તો 10 માંથી 3 બાદ કરી નાખો. કેમ કે આપણે એવું કીધું છે કે કેટલા નાના કાપા ભરાય ત્યાં સુધી પાણી રેડવું પડે. તો 3 કાપા સુધી જો પાણી ભરેલું હોય તો ઉપરના 7 કાપા આપણે ભરી દઈએ તો આખું બીકર 1 લીટરનું ભરાઈ જાય. તો હું અહીંયા લખીશ કેટલા કાપા, તો અહીંયા 7 કાપા લખી નાખું. કેમ કે 3 કાપા સુધી ભરેલું છે તો 7 કાપા ઉપરના ખાલી છે તો 7 કાપા લખ્યું છે, બરાબર? આ એનો જવાબ છે. હવે જો બીજું બીકર છે, આ 1 લીટર થાય છે તો 1 લીટરમાં કેટલા કાપા સુધી પાણી ભરેલું છે, કેટલા કાપા ખાલી છે? તો કાપા ખાલી છે એટલે આપણે લખવાના છે. તો 4 કાપા સુધી 1 2 3 અને 4 કાપા સુધી ભરેલું છે. તો ઉપરના કાપા ગણી લો કેટલા છે? 1 2 3 4 5 ને 6. જો હજી 6 કાપા સુધીનું પાણી રેડી લે તો આખું બીકર ભરાઈ જાય. તો અહીંયા લખવાનું છે 6 કાપા. હવે આ પહેલા પછી બીકર જોઈ લો તમે. 2 કાપા સુધી પાણી ભરેલું છે તો ખાલી કાપા ગણી લો. 1 2 3 4 5 6 7 8. જવાબ લખી નાખો 8 કાપા. ચાલો હવે આ બાજુનું બીકર 1 લીટર સુધીનું ભરવું છે. એમાં કેટલા કાપા ભરેલા છે? તો 1 2 3 4 5 ને 6 કાપા સુધી ભરેલું છે. તો હવે ખબર પડે તમને કે 6 માં 10 માંથી 6 બાદ કરો તો 4 આવે. છતાંય આપણે ગણી લઈએ. તો 1 2 3 અને 4. તો અહીંયા આવશે 4 કાપા, બરાબર? હવે આ બાજુ બહુ ઓછું પાણી ભરેલું છે. 10 કાપા સુધી આપણે ભરવાનું છે. 1 કાપા સુધી ભરાયેલું છે. હજી આટલા કાપા ખાલી છે. તો કેટલા કાપા ખાલી છે કેટલું પાણી ભરશો? 1 2 3 4 5 6 7 8 ને 9. એટલે 9 કાપા. 10 માંથી 1 કાપો બાદ કરીએ તો 9 કાપા સુધીનું પાણી નાખવું પડે. તો તમારે આ રૂપમાં હજી આવા 4-5 બીકર આપેલા છે એ તમે PDF પરથી જોઈને લખી લેવાનું છે. પ્રશ્ન 12 છે સાચી છોડ બનાવો. જો અહીંયા વાસણ છે, પાણી ભરવાના વસ્તુ છે, બરાબર? અને અહીંયા શું છે કે અહીંયા માપ આપેલા છે એટલે આપણે શોધવાનું છે અને જોડવાનું છે કે કયા વાસણમાં કેટલું પ્રવાહી સમાવી શકે. તો પહેલું ચિત્ર છે તેલનો ડબ્બો. બીજું છે પાણીની ટાંકી, જે સિન્ટેક્સ પાણીની ટાંકી આવે છે ઢાબા ઉપર મૂકીએ છીએ. આ માટલું છે, આ પાણીની બોટલ છે અને આ માટલું છે. પ્રવાહી પદાર્થ માપવા માટેનું સાધન માટલું, બરાબર? તમારા પાસે હોય છે. હવે આપણે જોવાનું છે કે આ પાણીના અલગ
તો જે આવડતું છે એ લાઈનમાં જોડવું જરૂરી નથી. જે આવડે એ પહેલા જોડી દેવાય એટલે ગોતવામાં સહેલું રહે. તો હવે અહીંયા જે માપ શેનું છે? ઓછું કયું માપ છે? તો લીટર કરતા મિલીલીટર છે હંમેશા નાનું માપ છે, બરાબર? અને માપિયામાં મિલીલીટરમાં પ્રવાહી સમાવી શકતા હોય છે. તો આમાં હું આમ જોડી દઉં. બે માપી બધા ત્યાં બે સાધને વળ્યા, બરાબર? હવે ત્રણ સાધન છે, ત્રણ કરવાના, ત્રણ વસ્તુ અને ત્રણ માપ છે. તો હવે હું આમ જોઈ લઉં કે આ દૂધની આ બોટલ છે, દૂધની હોય કે પાણીની હોય, તો આમાં કેટલું પ્રવાહી સમાવી શકે? હવે આ છે તેલનો ડબ્બો અને માટલો, એના જેટલું પ્રવાહી સમાવી શકે નહીં. તો બોટલમાં 1 લીટર છે. હવે બે સાધન વળ્યા છે, માટલો અને તેલનો ડબ્બો. તો તેલનો ડબ્બો તમને ખબર હોય, તમારા મમ્મીને પૂછી જજો, તમારા રસોડામાં વપરાતો હોય છે. તો તેલનો ડબ્બો હંમેશા 15 લીટર જેટલો હોય છે, બરાબર? તો 15 લીટર જે છે એના સાથે હું 15 લીટરને જોડી દઉં. અને બાકી એક છે સાધન હોય તો છે પાણીની વસ્તુ છે ને 1 લીટરનું માપ છે, તો આની સાથે આમ જોડી દઉં. તો આ જોડકા જોડાય એટલે જો વસ્તુ છે માટલા સાથે 12 લીટર, બોટલ સાથે 1 લીટર, 500 મિલી છે એ માપ્યા સાથે. હવે આ રીતે આ બાજુ જાય છે તો સિંકર છે 15 લીટર સાથે, અને પાણીની ટેન્ક છે એ 1000 લીટર સાથે છે. તો આ પ્રશ્ન જો તમે સમજવા પ્રયત્ન કરશો તો આરામથી સમજાય એવો છે. તેવો પ્રશ્ન છે, 1 લીટર કરતા ઓછું પાણી એ પ્રવાહી કે પાણી સમાવી શકતું હોય તેવા વાસણોની યાદી લખવાની છે અહીંયા, અને 1 લીટર કરતા વધુ પ્રવાહી સમાવી શકતા હોય તેવા વાસણોની યાદી કરવાની છે. અને કોઈ પણ એક વાસણ તમારે નીચે જગ્યા આપેલી છે, એમાં એક વાસણ દોરવાનું છે. તો પહેલા આપણે જોઈએ 1 લીટર કરતા ઓછું પ્રવાહી સમાવી શકે તેવા વાસણો કઈ? તો આપણે આગળ જોયા કે ચમચી, પછી વાટકી, ગ્લાસ કે પ્યાલો ગમે તે લખો, પછી મગ, અને પછી શું આવશે? નાની વાટકી કે ગમે એ લખી શકો તમે. આના પછી ચમચી, વાટકી, ગ્લાસ, મગ, ચમચો, નાની બોટલ, બરાબર? આવી ઘણી બધી એવી વસ્તુ હોય તમારા રસોડામાં. જોશો તો તમને અંદાજ આવશે કે કઈ વસ્તુમાં કઈ સાધનમાં ઓછું પાણી સમાય. 1 લીટર કરતા ઓછાની વાત છે, હા. અને 1 લીટર કરતા વધુ પાણી સમાવી શકે કે પ્રવાહી સમાવી શકે તેવા વાસણો કયા કયા? તો તમે આપણે જોયું કે મોટી બોટલ, મોટો જગ, મોટી બોટલ, મોટો જગ, પછી ડોલ, પછી તગારો, માટલું, ટબ. જો કેટલી બધી વસ્તુ છે. હજી જો મારે યાદી બનાવવી હોય તો હજી ઘણી બધી વસ્તુ મને મળી જાય. તમારે જેટલું સમાય એટલું લખી નાખવાનું છે. મિનિમમ 5 નામ લખશો તો ચાલશે, બરાબર? અને અહીંયા કોઈ પણ આ વસ્તુ જે લખી છે કે તમને બીજી નાની વસ્તુ બીજી આવડતી હોય તો એનું ચિત્ર દોરવાનું છે. અને જે અહીંયા વસ્તુ લખી હોય એમાંથી કોઈ પણ એક શબ્દ, એક જ વસ્તુ ચોઈસ કરી અને તમારે એનું ચિત્ર અહીંયા દર્શાવવાનું છે. તો આજે આપણે પ્રવાહીના ચિત્રમાં એટલે જગ અને મગમાં ઘણું બધું